हेलो नमस्ते दरेक विद्यार्थीનું स्वागत है। आज આપણે 12મા ધોરણના ઇંગ્લિશના લેક્ચરમાં યુનિટ 2 ના રીડ 2 માં અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝનીનો લેક્ચર 2 નો અભ્યાસ કરશું। દરેક વિદ્યાર્થી પોતાનું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખશે અને એમાં ધ્યાન આપશે। The apple orchard and weeping willows stand green and beautiful at our old farm where Walt sketched his first animals. The apple orchard, apple એટલે સફરજના, orchard એટલે ફળોની વાડીવાળા, and weeping willows એટલે કે નેતર જેવું એક બેન્દ મંજન નામનું વૃક્ષ હોય છે ત્યાં, સ્ટેન્ડ એટલે ઊભા થા, ગ્રીન એટલે લીલા હળિયારા, એન્ડ એટલે બ્યુટી, એન્ડ એટલે અને, બ્યુટીફુલ એટલે સુંદર, એટ અવર ઓલ્ડ ફાર્મ એટલે અમારા જૂના ખેતરમાં, અમારા જૂના ખેતરમાં સફરજનની વાડી અને દંતમંજન એક પ્રકારના નેતર જેવા વૃક્ષના લીલાછમ અને સુંદર વૃક્ષો ઊભા હતા, વહેર કે જ્યાં વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ કે જ્યાં વોલ્ટે તેના પ્રથમ પ્રાણીઓના રેખાચિત્ર દોર્યા। વોલ્ટ એટલે વોલ્ટે, સ્કેચ્ડ એટલે રેખાચિત્ર દોરવું, હિઝ એટલે તેના, ફર્સ્ટ એનિમલ્સ એટલે પ્રથમ પ્રાણીઓના। અમારી જૂની પુરાણી જે વાડી હતી એ વાડીમાં સફરજનના વૃક્ષો એટલે સફરજન જેવા ફળોના વૃક્ષો અને વીપિંગ વિલો એટલે બેન્દમંજન જેવા વૃક્ષોના લીલા અને સુંદર દ્રશ્યોની વચ્ચે વોલ્ટે અથવા તો જ્યાં એમની હતા ત્યાં વોલ્ટે તેમના પ્રથમ પ્રાણીઓના રેખાચિત્રો દોર્યા। I recall how Walt and I would snuggle together in a bed and hear the haunting whistle of a locomotive passing in the night. I recall એટલે મને યાદ છે અથવા હું યાદ કરી શકું કે હાઉ એટલે કેવી રીતે, વોલ્ટ એટલે વોલ્ટ ડિઝની, એન્ડ આઈ એટલે હું એટલે કે એમના ભાઈ રોય ડિઝની। આ પાઠમાં જે આઈ વપરાણું છે એ રોય ડિઝની માટે વપરાણું છે। વુડ સ્નગલ એટલે એકાબીજાને ભેટી વળતા, લપાઈ જતા, ટુગેધર એટલે સાથે, ઇને બેડ એટલે પથારીમાં। મને યાદ છે અથવા હું યાદ કરી શકું, વોલ્ટ અને હું પથારીમાં કેવા એકાબીજાને ભેટી જતા, એન્ડ એટલે અને, હિયર એટલે સાંભળતા, ધ હોન્ટિંગ વિસલ ઓફ એ લોકોમેટિવ, લોકોમેટિવ એટલે ટ્રેનનું એન્જિન અથવા તો રમકડામાં ટ્રેનની ગાડી હોય એના બોક્સમાં લોકોમેટિવ શબ્દ લખેલો હોય। પાસિંગ એટલે પસાર થતી, ઇન ધ નાઇટ એટલે રાત્રે, અને રાત્રે પસાર થતી ટ્રેનની એન્જિનની ડરામણી વિસલ સાંભળતા। મને યાદ છે વોલ્ટ અને હું પથારીમાં કેવા એકબીજાને ભેટી વળતા અને રાત્રે પસાર થતી તે ટ્રેનના એન્જિનની ડરામણી વિસલ સાંભળતા। અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર, અમારા કાકા માઇક એક એન્જિનિયર હતા, એન્ડ અને he would blow his whistle one long and two shots just for us. અમારા અંકલ એટલે મારા અંકલ, માઇક એટલે માઇક, વોઝ એટલે હતા, એન એન્જિનિયર એટલે કે એન્જિનિયર, અમારા કાકા એટલે વોલ્ટ ડિઝની અને રોલ્ટ ડિઝનીના બંનેના ભાઈના કાકા એન્જિનિયર હતા, અને he would blow his whistle એટલે તે તેમની વિસલ વગાડતા, વન લોંગ એટલે એક લાંબી વિસલ વગાડતા, એન્ડ ટુ શોર્ટ્સ એટલે બે ટૂંકી વિસલ વગાડતા, જસ્ટ ફોર અસ એટલે અમારા માટે। અમારા કાકા માઇક એ એન્જિનિયર હતા અને તે એક લાંબી અને બે ટૂંકી એમ બે વિસલ અમારા માટે વગાડતા। વોલ્ટ નેવર લોસ્ટ ઇઝ લવ ફોર ટ્રેન્સ, વોલ્ટ એટલે વોલ્ટે, નેવર એટલે ક્યારેય, લોસ્ટ એટલે ગુમાવ્યો નહીં, હિઝ લવ એટલે તેમનો પ્રેમ, ફોર ટ્રેન્સ એટલે ટ્રેન્સ માટેનું, વોલ્ટે ક્યારેય ટ્રેન માટેનો તેમનો પ્રેમ ગુમાવ્યો નહીં। યર્સ લેટર વર્ષો વીતી ગયા બાદ એટલે વર્ષો જતા બાદ, એન ઓલ્ડ ફેશન્ડ ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન ઓફ ડિઝનીલેન્ડ, ઘણા વર્ષો બાદ એક જૂની પુરાણી એવી ટ્રેન ડિઝનીલેન્ડના આકર્ષણોમાંનું પ્રથમ આકર્ષણ હતું। ડિઝનીલેન્ડમાં ઘણા બધા આકર્ષણો હતા પણ એ આકર્ષણોમાંનું એક આકર્ષણનું કેન્દ્ર એ આ જૂની પુરાણી ટ્રેન હતી।
ફરીથી પેરેગ્રાફનું સીધું ગુજરાતી જોઈએ. અમારી જૂની સફરજનના ફળોની અને બંધ મંજન જેવા વૃક્ષની લીલાછમ અને સુંદર વૃક્ષોની વાડીની વચ્ચે કે જ્યાં વોલ્ટ ડિઝનીએ તેમના પ્રથમ પ્રાણીઓના રેખાચિત્ર દોર્યા હતા. હું યાદ કરી શકું કે જ્યારે રાત્રે હું અને વોલ્ટ પથારીમાં એકબીજાને ભેટી વળતા અને રાત્રે પસાર થતી ટ્રેનની ભયાનક વિસલ સાંભળતા. અમારા કાકા માઇક એન્જિનિયર હતા અને તે અમારા માટે એક લાંબી અને ટૂંકી એમ 2 વિસલ વગાડતા. વોલ્ટે ટ્રેન માટે તેમનો ક્યારેય પ્રેમ ગુમાવ્યો નહોતો. ઘણા વર્ષો પછી એક અત્યંત જૂની એવી ટ્રેન વોલ્ટ ડિઝનીના આકર્ષણમાંનું એક આકર્ષણ બન્યું હતું. નેક્સ્ટ ત્યાર પછી આપણે જોઈએ એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ ડ્રોઈંગ. જેટલું હું યાદ કરી શકું ત્યાં સુધી વોલ્ટ હંમેશા ચિત્ર દોર્યા કરતા. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ એ નિકલ ઓફ એ સ્કેચ એ નેબર્સ હોર્સ. ધ ફર્સ્ટ મની એટલે પ્રથમ પૈસા, હી એવર મેડ એટલે તે બનાવ્યા હતા અથવા તો કમાયા હતા, વોઝ એટલે હતા, એ નિકલ એટલે એક નિકલ જેટલા પૈસા, ટૂંકમાં 1 રૂપિયાનું ચલણ છે. ફોર એ સ્કેચ એટલે રેખાચિત્ર માટેના, ઓફ એ નેબર્સ હોર્સ એટલે પાડોશીના ઘોડાના. સૌપ્રથમ એમને પાડોશીના ઘોડાનું ચિત્ર બનાવ્યું હતું જેનાથી તેમને 1 નિકલ રૂપિયા મળ્યા હતા, અથવા તે પ્રથમ 1 નિકલ રૂપિયા કમાયા હતા તે તેમના પાડોશીના ઘોડાનું રેખાચિત્ર બનાવવામાંથી કમાયા હતા. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો એન્ડ then started a little animated cartoon company in Kansas City that flopped. ही એટલે તેમને સ્ટડીડ એટલે અભ્યાસ કર્યો, કાર્ટૂનિંગ એટલે કાર્ટૂનિંગનું ટૂંકમાં કાર્ટૂન બનાવવાનું, ઇન શિકાગો એટલે શિકાગોમાં, તેને શિકાગોમાં કાર્ટૂનિંગ બનાવવાનો અભ્યાસ શરૂ કર્યો. એન્ડ ધેન અને ત્યારબાદ સ્ટાર્ટેડ એટલે શરૂ કરી, એ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની એક નાનકડી કાર્ટૂન કંપની ઇન કેનાસ સિટી એટલે કેનાસ સિટીમાં, ધેટ ફ્લોપ્ડ એટલે નિષ્ફળ ગઈ. તેને શિકાગોમાં કાર્ટૂન્સ કંપની નો અભ્યાસ કર્યો, કાર્ટૂન બનાવવાનો અભ્યાસ કર્યો હતો અને ત્યાર પછી કેનાસમાં એક નાની એનિમેટ કંપની શરૂ કરી કે જે નિષ્ફળ ગઈ હતી. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. I was in Los Angeles એટલે જ્યારે હું લોસ એન્જલમાં હતો ત્યારે, વોલ્ટ જસ્ટ 21 એટલે ત્યારે વોલ્ટ માત્ર 21 વર્ષના હતા. ડિસાઇડેડ એટલે નક્કી કર્યું, ટુ ટ્રાય એટલે અજમાવા, ટુ ટ્રાય ઇઝ લક એટલે તેનું ભાગ્ય અજમાવા, ઇન હોલીવુડ એટલે હોલીવુડમાં. જ્યારે હું લોસ એન્જલ્સમાં હતો ત્યારે ફક્ત 21 વર્ષની ઉંમરે વોલ્ટે હોલિવૂડમાં તેનું નસીબ અજમાવવા પ્રયત્ન કર્યો. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હું તેમને સ્ટેશને મળ્યો. હી વોઝ કેરિંગ એ ચીપ સુટકેસ ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હું તેમને સ્ટેશને મળ્યો. હી વોઝ કેરિંગ એટલે તે ઉચકી લાવ્યા હતા, એ ચીપ સુટકેસ એટલે એક સસ્તી સુટકેસ, ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ ઇટ બિલોંગિંગ્સ કે જેમાં તેમની બધી જ માલમત્તા આવી ગઈ હતી. હું તેમને સ્ટેશને મળ્યો. તે એક સસ્તી સુટકેસ લઈ આવ્યા હતા કે જેમાં તેમની બધી જ માલમત્તા એટલે કે વસ્તુઓ સમાઈ ગઈ હતી. વી બોરોવડ $500 from an uncle and Walt started a cartoon series called Alice in Cartoon Land. We borrowed $500 from an uncle. અમે અમારા કાકા પાસેથી $500 ઉછીના લીધા અને વોલ્ટ સ્ટાર્ટેડ એ કાર્ટૂન સિરીઝ અલાઇસ ઇન કાર્ટૂન લેન્ડ. અમે અમારા કાકા પાસેથી $500 ઉછીના લીધા અને પછી વોલ્ટે એક કાર્ટૂન શ્રેણી શરૂ કરી કે જેનું નામ કાર્ટૂન લેન્ડમાં એલિસ હતું. એટલે કે એલિસમાં કાર્ટૂન લેન્ડ નામની એક તેમને સિરીઝ શરૂ કરી.
ઇટ વોઝ ટફિંગ ગોઈંગ. તે એક અઘરો સમય હતો. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. વોલ્ટે આ બધા જ રેખાચિત્રો કર્યા અને મેં તે જૂના એવા પુરાણા કેમેરામાં તેમને કેદ કર્યા. ક્રેન્ક્ડ એટલે કેદ કરવું, ટૂંકમાં એના ફોટા પાડી લેવા. ધ ઓલ્ડ ફેશન કેમેરા એટલે જૂના પુરાણા કેમેરામાં. The Alice cartoons did not make much of splash, so Walt started a new series called Oswald the Rabbit. The Alice cartoons, આ જે સિરીઝ છે તે ડીડ નોટ મેક મચ ઓફ સ્પ્લેશ એટલે જાજુ એવું કમાઈ શકી નહીં. એલિસ કાર્ટૂનને કાંઈ જાજી સફળતા મળી નહીં. સ્પેસ એટલે સફળતા. સો એટલે તેથી વોલ્ટ સ્ટાર્ટેડ એ ન્યૂ સિરીઝ. તેથી વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક નવી સિરીઝ શરૂ કરી. સિરીઝ એટલે શ્રેણી. તેથી વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એટલે કે સસલું નામની એક નવી શ્રેણી શરૂ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂ યોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન્ટુ ટ્રબલ. ઓસ્વાલ્ડ સારું એવું રહ્યું. ઓસ્વાલ્ડ ડીડ બેટર એટલે ઓસ્વાલ્ડે સારું કર્યું. બટ પણ વહેન એટલે જ્યારે વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક એટલે વોલ્ટ અમારા ન્યુયોર્કમાં ડિસ્ટ્રીબ્યુટર ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરને ફોર મોર મની એટલે વધારાના પૈસા મેળવવા ગયા ત્યારે હી રેન ઇન્ટુ ટ્રબલ તે મુશ્કેલીમાં મુકાઈ ગયા. ફરીથી પેરેગ્રાફનું ગુજરાતી. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી હું કહી શકું કે વોલ્ટ હંમેશા દોડતા જ. સૌપ્રથમ એમને એક પાડોશીના ઘોડાનું ચિત્ર દોડ્યું કે જેનાથી તેમને એક 5 સેન્ટ અથવા તો 1 નિકલ રૂપિયા મળ્યા. તેમને શિકાગોમાં કાર્ટૂન્સ બનાવવાનો અભ્યાસ શરૂ કર્યો અને ત્યાર પછી કેનાન્સમાં એક નાની એનિમેશન કંપની શરૂ કરી જે નિષ્ફળ ગઈ. હું લોસ એન્જલ્સમાં હતો ત્યારે ફક્ત 21 વર્ષની ઉંમરે વોલ્ટે હોલિવૂડમાં નસીબ અજમાવવા પ્રયત્ન કર્યો. હું એમને સ્ટેશન પર મળ્યો ત્યારે તેમની પાસે એક ખૂબ જ સસ્તી અને સામાન્ય એવી સુટકેસ હતી કે જેમાં તેમની દરેક ચીજવસ્તુઓ આવી ગઈ હતી. અમે કાકા પાસેથી $500 ઉછીના લીધા અને ત્યાર પછી વોલ્ટે એક કાર્ટૂનની શ્રેણી શરૂ કરી જેનું નામ કાર્ટૂન લેન્ડમાં એલિસ રાખ્યું. એ ખૂબ જ મુશ્કેલ સમય હતો. વોલ્ટે ઘણા એનિમેશન કર્યા હતા અને હું એક જૂના એવા કેમેરામાં તેમના ફોટા પાડી લેતો. એલિસ કાર્ટૂનને કાંઈ જાજી સફળતા મળી નહીં. તેથી વોલ્ટે નવી સિરીઝ શરૂ કરી જેને ઓસ્વાલ્ડ ધ રેબિટ એવું નામ આપ્યું. ઓસ્વાલ્ડ ઘણું સારું એવું રહ્યું પણ જ્યારે વોલ્ટ ન્યુયોર્કમાં વેચાણકારો પાસે વધારે પૈસા લેવા ગયા ત્યારે તે મુશ્કેલીમાં મુકાઈ ગયા. નેક્સ્ટ ત્યાર પછી વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ આઈ આસ્કડ. વોટ કાઇન્ડ ઓફ એટલે કેવા પ્રકારની, ડીલ એટલે વ્યવહાર, ડીડ યુ મેક એટલે તે કર્યું, કિડ એટલે બાળક, આઈ આસ્કડ મેં પૂછ્યું. રોય ડિઝનીએ તેમના ભાઈ વોલ્ટ ડિઝનીને પૂછ્યું કે કેવા પ્રકાર તે સોદો કર્યો બાળક. વી હવન્ટ ગોટ એ ડીલ, વોલ્ટ એડમિટેડ. આપણે કોઈ જ સોદો કર્યો નથી, વોલ્ટે કબૂલ્યું. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી વોઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. ડિસ્ટ્રીબ્યુટર એટલે નિર્માતાએ, એ વેચાણકારે કોપીરાઇટ ઓસ્વાલ્ડના કોપીરાઇટ કરી લીધા હતા અને તે હવે પોતાની રીતે સિરીઝ ચલાવવાના હતા એટલે કે ચલાવી રહ્યા હતા. સ્ટ્રેન્જલી વિચિત્ર રીતે વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉનહાર્ડ. વિચિત્ર રીતે વોલ્ટ સહેજ પણ નિરાશ લાગ્યા નહોતા. સીમ એટલે લાગવું, ડીડ નોટ સીમ એટલે લાગ્યા નહીં. ડાઉન હાર્ટેડ એટલે નિરાશ. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ હી ઇન્થ્યુઝેસ્ડ. તેને ઉત્સાહપૂર્વક કહ્યું કે આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઇટ ઇઝ અબાઉટ માઉસ. તે એક આપણો ઉંદર હશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે આ ઉંદર એ આપણો પોતાનો હશે. ફરીથી કેવા પ્રકારની ડીલ તે કરી બાળક, મેં પૂછ્યું. ત્યારે વોલ્ટે કહ્યું કે આપણે કોઈ ડીલ કરી નથી.
વેચાણકાર પાસે ઓસ્વાલ્ડના કોપીરાઇટ છે અને તે હવે પછી પોતાની રીતે સિરીઝને આગળ ચલાવશે. નવાઈની વાત એ છે કે વોલ્ટ જરાય નિરાશ લાગ્યા નહીં. તેને ઉત્સાહથી કહ્યું કે આપણે એક હવે નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તે એક ઉંદર પર હશે અને આ વખતે તે ઉંદર આપણો પોતાનો હશે.